બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી માહિતી મુજબ બગસરામાં હોમગાર્ડ દિવસની ઉજવણી કરાઈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અપાઈ. બગસરામાં દર વર્ષની માફક આ વર્ષે પણ હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ બસ સ્ટેન્ડ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પુષ્પાંજલિ, ઝવેરચંદ મેઘાણીના સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ સમગ્ર બગસરામાં હોમગાર્ડ જવાનો દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બગસરાના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢીને હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની સૂચનાથી કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. ખબર પડા અમે આ હોમગાર્ડમાં જઈએ નાસ્તો કર્યો નાસ્તો નથી કર્યો. શું કહેશો, આજે કઈ રીતે ઉજવણી કરવામાં આવી હોમગાર્ડ ડેની? આજે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ. સમગ્ર બગસરા તાલુકા હોમગાર્ડ યુનિટ તરફથી હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે, તથા મહાપરિનિર્વાણ બાબા સાહેબના એમના શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે. તેમને સ્ટેચ્યુએ ફુલાર વિધિ કરવામાં આવી છે. શ્રદ્ધાંજલિ સમગ્ર બગસરા તાલુકા હોમગાર્ડ વતી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે અને 6 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જય ભીમ. કઈ રીતે આજે ઉજવણી કરવામાં આવી હતી હોમગાર્ડ ડેની? આજે અમરેલી જિલ્લા કમાન્ડન્ટ સાહેબના નેતૃત્વ હેઠળ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી તાલુકા હોમગાર્ડ યુનિટ બગસરા દ્વારા તમામ હોમગાર્ડ સભ્યો, એનસીઓ અને અધિકારીઓ હાજર રહી અને આજે સવારમાં પ્રભાત ફેરી, બાઇક રેલી અને જે બગસરાની અંદર પ્રસ્થાપિત સ્ટેચ્યુ જે કહેવાય છે બગસરાના એવા મેઘાણીજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ યુનિટી ખાતે તેમનું ફૂલહારથી અર્પણ કરી અને એમને યાદ કરવામાં આવેલ છે, જે બદલ આ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરી પરિપૂર્ણ કરવામાં આવેલ છે.